સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, નીલકંઠવર્ણી મહારાજની જય. સમગ્ર સત્સંગ સમાજને ખાસ શુભ સમાચાર આપવાના કે આપણે પહેલાં ઘનશ્યામ મહારાજની એનિમેશન વિડીયો તૈયાર કરેલી અને દરેક હરિભક્તોને ખૂબ એ ગમેલી. ત્યાર પછી નીલકંઠવર્ણી સ્વરૂપે મહારાજનું ભારતમાં જે વિચરણ થયું, આ જોઈએ તો ભારતના જે બધા મોટા મોટા તીર્થો અને ખાસ કરીને ભયંકર જંગલો, નદી, નાળા, પહાડો, એમાં પણ ખાસ કરીને હિમાલયની અંદર જે મહારાજે અનેક કષ્ટ વેઠીને અને તપશ્ચર્યા કરીને અનેક વિઘ્નોની સામે એમણે જે આખું વિચરણ કરેલું, તો એ નીલકંઠવર્ણીનું જે વિચરણ ખાસ કરીને પોતે અયોધ્યાથી નીકળ્યા અને કેદારનાથ, અને કેદારનાથથી બદ્રીનાથ પોતે હિમાલયમાં જે એ રીતે ગયા અને બદ્રીનાથ પહોંચ્યા, એ આપણું દિલ ધડકાવી દે, રોમાંચ એકદમ ઊભા કરી દે અને આપણને એકદમ જેને કહીએ ને કે એ નીલકંઠના એ દિવ્ય સ્વરૂપની અંદર આપણે એકદમ રોમાંચિત થઈ જઈએ અને એ રીતે આપણને ખૂબ પ્રેરણા મળે અને ખૂબ આપણને જાણવાનું મળે કે ખાસ કરીને નીલકંઠવર્ણી સ્વરૂપે કેટલા બધા કષ્ટો વેઠી અને હિમાલયના જે બધા ત્યાં આગળ મોટા મોટા જે બરફના ગ્લેશિયર હોય છે, ત્યાં આગળ બરફના તોફાનો થતા હોય છે અને ત્યાં આગળ જે બધી આખી પરિસ્થિતિ, એમાંથી કેવી રીતે નીલકંઠવર્ણી પસાર થઈ અને બદ્રીનાથ પહોંચે છે, એ દિલ ધડકાવી નાખે એવી અદ્ભુત જે એનિમેશન ફિલ્મ એ તૈયાર થઈ છે. તો ખાસ કરીને આપણા બધા જે કાર્યકર્તાઓ, સ્વયંસેવકો અને પૂજ્ય ખાસ કરીને શ્રીજી સ્વરૂપ સ્વામી અને એમની ટીમ અને પરાગભાઈ, આ બધાએ ભેગા થઈ અને સુંદર કાર્ય કર્યું છે અને ખૂબ જોવાલાયક છે. આપણને ખૂબ પ્રેરણા મળશે અને મહારાજના જીવનનો મહિમા પણ આપણને સમજાશે, નીલકંઠવર્ણીનો મહિમા પણ આપણને ખૂબ સમજાશે. તો આપણે બધા ખૂબ સારી રીતે આ જે એનિમેશન જે વિડીયો છે એ ખાસ આપણે માણીએ અને આપણા જે મિત્રો અને ખાસ કરીને સગાવાલા હોય એમને પણ બધાને બતાવીએ. તો દરેક હરિભક્તોને ખાસ વિનંતી કે આ જે એનિમેશન ફિલ્મ છે આપણે બધા ખાસ વસાવીએ અને દરેક આપણા મિત્રો અને સગા સ્નેહીઓને આપણે ભેટમાં આપીએ અને દરેકનો એ રીતે મહારાજનો મહિમા દરેકને સમજાય અને દરેક ખૂબ એ રીતે જોઈને મહિમાથી એકદમ પોતે રાજી રાજી થઈ જાય. એ પ્રકારનું આખું કાર્ય જે સેવાનું છે એ આપણે બધા કરીએ, એ જ બધા હરિભક્તોને પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.